જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચટણી પૂરી બનાવવાની છે. તેના માટે આપણે પૂરી બનાવવાની છે. પૂરીને આપણે કણિક બાંધી નાખી. આ ઘઉંનો લોટ લીધો છે ઝીણો, આપણે રોટલી બનાવી તે અને આ સોજી લીધી છે રવો, અને આ આટલો જ તે મેંદો લેશું. આ વાટકી છે એટલો જ મેંદો લેશું, અને મીઠું, પાણી અને તેલ. રગડા પૂરી પણ કહી શકાય અને ચટણી પૂરી પણ કહી શકાય, બંને બોલી શકાય. હવે આમાં બહુ તેલ જોતું નથી, આમાં 2 જ પાવડા તેલ નાખવાનું. આ એક રવો લીધો છે વાટકી ભરીને, અને મેંદો નાખવો હોય તો નાખી શકાય, ન નાખવો હોય તો ન નાખી શકાય. આપણે સોજી લીધી હતી તેટલો જ તે આપણે મેંદાનો લોટ. આપણે સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે કણિક બાંધી નાખીએ. એમ આપણે પાણી એડ કરતા જઈએ. એક હારે નહીં નાખવાનું, થોડુંક થોડુંક નાખતું જવાનું, કરતું જવાનું. રવો નાખી તો એકદમ મજાની સરસ થાય, કરકરી મજાની સરસ થાય. રવો નાખી એટલે એકદમ કરકરી સરસ થાય. આપણે પરોઠા જેવી કણિક બાંધવાની, બહુ ઢીલી નહીં, બહુ કઠણ નહીં. એટલે રવો છે એટલે પછી પાણી પીશે એટલે બહુ કઠણ નહીં બાંધવાની, થોડીક અમથી રાખવાની. એટલે તો એમથી પડશે, પડી 10-15 મિનિટ માટે કઠણ થઈ જશે. હવે આપણે કણિક બંધાઈ ગઈ છે, આને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઈ. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ ચટણી પૂરીની. આપણે 6-7 કલાક માટે આપણે વટાણા પલાળ્યા હતા, તે હવે આપણે બાફવા મૂકી દઈ. અને 6-7 કલાક પલાળ્યા હતા, હવે બાફવા મૂકી દઈએ આને, અને 4-5 સીટી વગાડીએ આને. અને રગડા પૂરી પણ કહી શકાય અને ચટણી પૂરી પણ કહી શકાય, બંને બોલી શકાય. હવે મીઠું થોડુંક એડ કરી દઈએ, અને સેજ જાતા આવતા આપણે ખાવાના સોડા એડ કરી દઈએ, એટલે ચડવામાં સરળ પડે. એક પાલા જેટલું આપણે પાણી એડ કરી દઈએ. હવે 5-6 વિસલ વગાડી દઈએ આપણે, સીટી 5-6 સીટી વગાડી નાખી. આપણે સીટી વાગે વટાણાની ત્યાં સુધીને આપણે બટેકા બાફી નાખાશી, તે આપણે ફોલી નાખી. આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જો કેવી સરસ ઢીલી બાંધી હતી, પઠાણ થઈ ગયો. આપણે એને તેલ નાખી થોડુંક પૂછી નાખીએ. હવે આપણે આને ગુંદા પાડી નાખીએ.
આને નાની નાની પૂરી કરવાની એટલે નાના ગુંડલા લેવા પડે ને, એટલે નાના ગુંડલા આને. આપણે તેલ મૂકી દીધું છે. આને આપણે તરત વણતું જવાનું અને તળતું જવાનું. આને રાખી નહીં મૂકવાની. અને કણિક છે તે પણ ઢાંકી દેવાની એટલે સુકાઈ ન જાય. આપણે અને આ તો નાની નાની જ પૂરી હોય, આ તો બહુ મોટી ન હોય. બહુ જાડી એ નહીં, બહુ પાતળી એ નહીં, એવી વણવાની. બહુ પાતળી નહીં વણવાની, તો પછી આપણી તળી પૂરી આપણી તળાય નહીં, ફૂલે નહીં એકદમ. આપણે પૂરી તેલ આવી ગયું છે. હવે આપણે પૂરી તળી નાખીએ. બદામી કલર જેવી કરવાની. જો એકદમ બદામી જેવી થઈ છે ને ઉપરનું પડ. હવે આપણે એક અલગ રીતે પૂરી બનાવશું. તે આ મોટો લુઓ લીધો છે, તેને આપણે મોટું વણી નાખી. એનું ઢાંકણું ઉપર લીધું છે. હવે આપણે આ મોટો રોટલો વણી લીધો છે. હવે તેને આપણે આમ દબાવી નાખી. ધારદાર આવું હોય ગોળ એકદમ રાઉન્ડ વાળું એ લેવાનું. અને આ ઉપરનો ભાગ બધો લઈ લેજો. ઉપરનું પછી આપણે કટિંગ કરી નાખ્યું હોય તે પણ ઉપયોગમાં આવી જાય. એકદમ પૂરી મજાની ક્રિસ્પી સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે રગડો બનાવી નાખી. અડધી ચમચી જેવો દાળ શાકનો મસાલો લીધો છે અને એની સાથે લાલ મરચું લીધું છે કાશ્મીરી. આ દાળ શાકના મસાલાની રેસીપી મારી ચેનલમાં મૂકેલી છે, તે તમે જોઈ શકો છો. એક ચમચી ભરીને જીરું,
એક ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી ભરીને મસાલો 2 ચમચી જેવો નાખી અને એક ગોળ. હવે તેમાં આપણે બટેકાનો માવો પણ એડ કરી દઈએ. હવે આપણે રગડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચટણી પૂરી બનાવી નાખીએ. તૈયાર થઈ ગયો, ચટણી પૂરી બનાવી નાખીએ. પૂરીને છે આપણે ઉપરનો ભાગ કટિંગ કરી નાખી થોડો, તો આપણે અંદર રગડાનો માવો જઈ શકે ને. હવે આપણે ડુંગળી એડ કરી દઈએ થોડી. એડ કરી દઈએ. હવે આપણે દહીં ડુંગળી કરી એડ, દહીં એડ કરી દઈએ આપણે. ચટણી આપણે બનાવી છે લસણ, મસાલો અને ધાણા જીરું અને થોડુંક મીઠું, એવી રીતના આપણે ચટણી બનાવેલી છે. ખજૂર આંબલીની ચટણી છે, ઈ મેં જાતે ઘરે જ બનાવેલી છે. સેવ પણ એડ કરી દઈએ. આપણે ફુદીના અને કોથમરીનું પાણી તૈયાર કર્યું છે. ફુદીના કોથમરીનું પાણી કર્યું છે, તેમાં આપણે એડ કર્યું છે કોથમરી, ફુદીનો, સંચળ પાવડર, લીંબુ, મીઠું અને તેનું પાણી બનાવ્યું છે. અને આ આપણે પાણીપુરી, આપણી ચટણી પૂરી તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.